HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દીપાવલી વિશેષ સમાચાર। આ દીપાવલી કનિક ખાસ વીરા ગ્રુપ સુલતાનપુર વીરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હરિઓમ વૃદ્ધાશ્રમ જેતપુર ખાતે અનોખી દીપાવલી ઉજવણી। સુલતાનપુર પ્રકાશ આનંદ અને પ્રેમના પર્વ દીપાવલીના અવસર પર જ્યારે દરેક ઘર દિવાળીના દીવાઓથી ઝળહળતું હતું, ત્યારે વીરા ગ્રુપ સુલતાનપુર વીરા ચેરિટેબલ ટ્રસ્ટ એ પોતાના પ્રકાશનો દીવો થોડો અલગ રીતે પ્રગટાવ્યો। વૃદ્ધ માતા પિતાના હૃદયોમાં આનંદનો પ્રકાશ પ્રગટાવીને શુભ વાઘ બારસના દિવસે હરિઓમ વૃદ્ધાશ્રમ જેતપુર ખાતે વીરા ગ્રુપ દ્વારા એક અનોખી અને હૃદયસ્પર્શી દીપાવલી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં વૃદ્ધાશ્રમના તમામ રહેવાસીઓ, વૃદ્ધ માતા તથા ભાઈઓ ને દીપાવલીની ખુશીઓ સાથે સન્માન અને પ્રેમના દીવા અર્પણ કરવામાં આવ્યા હતા। પ્રકાશ અને પ્રેમની શરૂઆત મંગલ દીપ પ્રગટાવીથી। કાર્યક્રમની શરૂઆત મંગલ દીપ પ્રગટાવીને અને ભગવાનના ભજનોથી કરવામાં આવી। સ્થળ પર દીવાઓની ઝગમગાટ અને સુગંધિત ફૂલોની સુવાસ સાથે એક દિવ્ય માહોલ સર્જાયો હતો। વૃદ્ધાશ્રમના દરેક ખૂણે આનંદની કિરણો છવાઈ ગઈ હતી। સંગીત, ભજન અને ગારબા સાથે ખુશીની મહેફિલ। વીરા ગ્રુપના સભ્યો તથા સ્વયંસેવકો દ્વારા ભજન કીર્તન, સંગીત અને ગારબાનું આયોજન કરાયું। વૃદ્ધ માતા પિતાએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। લાંબા સમય પછી તેમના ચહેરા પર સ્મિત અને સંતોષની ઝલક જોવા મળી। સંગીતના સ્વરો સાથે સૌએ મળીને તાળીઓ પાડી અને તહેવારની મીઠાશ માણી। મીઠાઈ, ફૂલ અને શુભેચ્છાઓથી હૃદય જીતી લીધા। વીરા ગ્રુપના સભ્યોએ દરેક વૃદ્ધને ફૂલમાળા પહેરાવી, મીઠાઈઓ અને ભેટો અર્પણ કરી। દીવાઓ સાથે સૌએ મળીને પ્રેમ અને માનવતાના સંદેશને ઉજાગર કર્યો। વૃદ્ધાશ્રમના વડીલોને લાગ્યું કે સમાજ આજે પણ તેમને ભૂલ્યો નથી અને આ જ લાગણી કાર્યક્રમનો સાચો ઉદ્દેશ્ય હતો। સહભોજન, પ્રેમનો સ્વાદ। કાર્યક્રમના અંતે સૌએ સાથે મળીને આનંદપૂર્વક ભોજન લીધું। વૃદ્ધ માતા પિતા અને વીરા ગ્રુપના સભ્યો એક જ પંક્તિમાં બેઠા, સાથે જમ્યા અને હળવા હાસ્ય વિનોદમાં સમય વિતાવ્યો। આ સહભોજનના પળોમાં એક અનોખી નજીકતા અને પરિવાર જેવી લાગણી જન્મી ગઈ। ફટાકડાઓની ઝગમગાટ સાથે દીપાવલીનો આનંદ ચરમસીમાએ। ભોજન બાદ સૌએ આકાશમાં રંગબેરંગી ફટાકડાઓ ફોડીને દીપાવલીની ઉજવણી કરી। વૃદ્ધાશ્રમનું આખું આકાશ ઝળહળતું બની ગયું। વડીલોના ચહેરા પર બાળપણ જેવી ખુશી દેખાઈ રહી હતી। કોઈ તાળી પાડી રહ્યા હતા, કોઈ સ્મિત કરી રહ્યા હતા, તો કોઈ આનંદના આંસુઓ છુપાવી રહ્યા હતા। વીરા ગ્રુપના પ્રતિનિધિઓએ વ્યક્ત કર્યા સંવેદનાત્મક વિચારો। વીરા ગ્રુપના પ્રતિનિધિઓએ જણાવ્યું કે દીપાવલીનો સાચો અર્થ માત્ર પોતાના ઘરમાં દીવા પ્રગટાવવાનો નથી, પરંતુ અન્યના જીવનમાં પ્રકાશ લાવવાનો છે। વૃદ્ધ માતા પિતા આપણા સમાજનો આશીર્વાદ છે અને તેમની વચ્ચે દીપાવલી ઉજવવી એ અમારું સૌભાગ્ય છે। તેમણે વધુમાં ઉમેર્યું કે આ કાર્યક્રમ દ્વારા અમે માનવતા, સ્નેહ અને એકતાનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે। વૃદ્ધાશ્રમના આ વડીલો અમારી પ્રેરણાનું સ્ત્રોત છે। સામાજિક સંદેશ અને પ્રેરણા। વીરા ગ્રુપની આ સેવા અને માનવતાભરી પહેલ સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ બની રહી છે। વૃદ્ધ આશ્રમના સંચાલકોએ આ પહેલની પ્રશંસા કરતાં કહ્યું કે આવી મુલાકાતો વૃદ્ધોને માત્ર આનંદ જ નહીં આપે, પણ તેમને જીવવા માટે નવી પ્રેરણા પણ આપે છે। અંતે સૌએ મળીને પ્રેમ, આનંદ અને પ્રકાશની આ ઉજવણી પૂર્ણ કરી। કાર્યક્રમનો અંત સમૂહ પ્રાર્થના અને શુભેચ્છા સાથે કરવામાં આવ્યો। આ દીપાવલી વીરા ગ્રુપ માટે ખરેખર કંઈક ખાસ બની રહી, કારણ કે અહીં ઉજવણી માત્ર દીવાઓની નહોતી, પરંતુ હૃદયો પ્રગટાવવાના પ્રકાશની હતી। કાર્યક્રમ સ્થળ હરિઓમ વૃદ્ધાશ્રમ જેતપુર। આયોજક વીરા ગ્રુપ સુલતાનપુર વીરા ચેરિટેબલ ટ્રસ્ટ। વિશેષ પ્રસંગ વાઘ બારસ દીપાવલી ઉજવણી। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ।